હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને મારા બંને ગાલ પર થઈ ગઈ છે છાઈ. એને મટાડવા માટે ગાઈસ લાવેલો છું મેડિકલ થી ટ્યુબ. મેડિકલ વાળો કહી રહ્યો હતો કે મહિનો દોઢ મહિનો યુઝ કરીને જોજો રિઝલ્ટ મળી જશે. છોકરીની જેમ મેકઅપ કરવું પડશે એ પણ દરરોજ. ખેર અમારા ઘરે ગાઈસ બીજા બે મેમ્બર આવી ગયા છે નવા. આખા ઘરમાં ઉચલકૂદ કર્યા કરે, બાકી ક્યુટસા છે, એક બકરો અને એક બકરી. પહેલા ગાઈસ મારા ઘરે હતા કાલુ દાદા, એનો ભાઈ જુડવા, અને એ લોકો બી ગાઈસ કાફી મસ્ત હતા. એમની જોડે હું કાફી મસ્તી કર્યા કરતો હતો. ખેર સમયની વાત છે, આપણી નિંજા બાઈક ઉઠાવી અને ગાઈસ હું નીકળી ગયો તો મારા ફ્રેન્ડ ના ગામ બાજુ. અને ગાઈસ આજે વેધર સરસ મજાનું થઈ રહ્યું છે. વરસાદનો કઈ નક્કી નહીં, ક્યારે ટપકી જાય કઈ ખબર નહીં. ખેર હું આવી ગયો તો ફ્રેન્ડ ના ગામડે અને ગાઈસ અમે લોકો આવી ગયા હતા પછી ક્રિકેટ ગ્રાઉન્ડ. એકદમ મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે, લીલુંછમ. આ બાજુ ફરીથી વરસાદ બાઉન્ડ્રી બનાવીને આવી રહ્યો છે અને આ બાજુ ટાઈમલેસ વિડીયો શૂટ પણ અમે લોકો કર્યા. ક્રિકેટ ગ્રાઉન્ડ છોડીને પછી ભાગવું પડ્યું કેમ કે ગાઈસ આવી ગયો તો વરસાદ. અમે લોકો આવી ગયા હતા ફ્રેન્ડ ના ઘરે અને ફ્રેન્ડને બનાવી ઉકાળો ચા. ફ્રેન્ડ કહી રહ્યો છે કે તારા માટે સ્પેશિયલ બનાવેલી છે ઉકાળો. મેં કીધું તું બનાવે અને આપણે ની પીએ તો ભાઈ ની મજા આવે. કલાકમાં તો ગાઈસ પાણી પાણી થઈ ગયું. ખેર આપણી નિંજા બાઈક ઉઠાવી અને ગાઈસ હું નીકળી પડ્યો તો મારા ઘરની તરફ અને ઘરેથી હું સીધો ભાગ્યો હનુમાન દાદાના મંદિરે દીવો કરવા માટે. દીવો કરી અને ગાઈસ હું આવી ગયો તો પછી ઘરે. અને આજે મમ્મી જમવાનું બનાવ્યું છે રીંગણની સબ્જી અને રોટલી.